નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની હજી ફાળવણી કરવામાં નહીં આવતા લાભાર્થીઓ એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે. કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા કલાલી આવાસ યોજનાના મકાનોમાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ આવાસોમાં ખોટા કૃત્ય પણ થાય છે. ત્યારે બીજી બાજુ આજવા રોડ ખાતે પણ હજારોની સંખ્યામાં આવાસો ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા. સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે આ આવાસો ઝૂંપડપટ્ટી નાબૂદ કર્યા બાદ ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે બનાવવામાં આવેલ છે. પરંતુ કેટલાક લાભાર્થીઓ એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. છતાં કેમ આ આવાસો ફાળવવામાં આવી નથી રહ્યા તેવા સવાલો ઉભા થયા છે. વડોદરા શહેરમાં આવેલ જે એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં આગળ જોવા મળ્યું કે 2000 જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે, ખંડેર હાલતમાં પડ્યા છે. એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે 2000 થી 2500 મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે. એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે. સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભાર્થીઓને આપવાને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. લોકો જે કહેવાય છે કે નગરજનો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, જે જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.